છે અર્પણ, શું મેસેજ મળી રહ્યો છે હાલમાં? આપ શું જોઈ રહ્યા છો ત્યાં? પહેલા અત્યારે 12 વાગીને 5 મિનિટ થઈ છે, અહીંથી રાજભવનનું અંતર અર્પણ, હાલની વાત કરીએ તો હજી પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આ ઉપરાંત જે નવા મંત્રીઓ છે હજી પણ મંત્રીમંડળ નિવાસ સ્થાને બેઠક ચાલી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ તમામ નવનિયુક્ત જે મંત્રીઓ બનવા જઈ રહ્યા છે, હાલમાં પદનામિત મંત્રીઓ જેને કહી શકાય, તેમની બેઠક લઈ રહ્યા છે. સંગઠનના અધ્યક્ષના નાતે જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે. એટલે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે આવી રહી છે તેવા સમયમાં સરકાર અને સંગઠન વચ્ચેનો સમન્વય કઈ રીતે રહે, કારણ કે ભૂતકાળમાં જોવાયું છે કે ભાજપના સરકાર અને સંગઠનની વચ્ચે ક્યાંક સમન્વય નહોતો રહેતો, તેના કારણે કેટલાક આંતરિક વિખવાદ પણ સર્જાયા હતા. ભાજપના ધારાસભ્યો અને સાંસદો સરકાર વિરુદ્ધ રજૂઆત કરતા હતા પત્રો લખીને. એટલે આવો ઘટનાક્રમ ભવિષ્યમાં ફરી ન સર્જાય તેના માટેની ક્યાંક આ બેઠક હોય તેવું હાલ માહિતી મળી રહી છે. એટલે કહી શકાય કે જેપી નડ્ડા ભાજપના નવા બનવા જઈ રહેલા મંત્રીઓનો એક ક્લાસ લઈ રહ્યા છે, જેનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે. એટલે 12 અને 39નો શપથવિધિનો જે વિજય મુહૂર્તનો કાર્યક્રમ છે તે પૂર્વેની આ બેઠક ખૂબ જ મહત્વની તરીકે જોવાઈ રહી છે. એટલે ગણતરીની પળોમાં, ગણતરીની મિનિટોમાં કોઈ પણ સમય આ તમામ જે મહાનુભાવો છે, પદનામિત મંત્રીઓ છે, તેમનો એક કાફલો જે છે તે મહાત્મા મંદિર જવા રવાના થઈ શકે છે. જનક, બિલકુલ અર્પણ આપણી પાસે આવે છે. આપણે જરા સમજી લઈએ